ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જીવનમાં સફળતા મેળવવાની સૌથી મોટી ઓળખ એ જ છે કે તે ક્યારેય બહાના સાંભળવાનું પસંદ કરતી નથી। જે વ્યક્તિ પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત હોય છે તે ક્યારેય સંજોગોનો દોષ કાઢતો નથી અને આ જ સચ્ચાઈ આપણને જીવનમાં આગળ વધારે છે। આજે આપણે એક એવા વિષય પર વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે। આ ખાસ કાર્યક્રમ કર્ક રાશિના જાતકો માટે છે। વર્ષ 2026નો જુલાઈ મહિનો કર્ક રાશિના ભાઈ બહેનો માટે કેવો રહેવાનો છે તેના વિશે આપણે ખૂબ જ ગંભીરતાથી અને વાસ્તવિકતાના આધારે ચર્ચા કરીશું। આ મહિનામાં ગ્રહોની ચાલ તમારા જીવનને કઈ દિશામાં લઈ જશે તે બધી જ વાતો આજે તમને આ વિડિયો દ્વારા જાણવા મળશે, જેથી તમને ભવિષ્યનું એક સાચું માર્ગદર્શન મળી શકે। આ વિશ્લેષણ કોઈ કાલ્પનિક વાતો પર આધારિત નથી, પરંતુ બ્રહ્માંડમાં ગોચર કરી રહેલા નવગ્રહોની સ્થિતિ પર આધારિત છે। અત્યારે આકાશમંડળમાં ગ્રહોની જે ગોઠવણી છે તેના આધારે જુલાઈ મહિનામાં તમારા જીવનના દરેક પાસાઓ, જેમ કે તમારું સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધ, વૈવાહિક જીવન, તમારું ભાગ્ય અને કરિયર તેમજ બિઝનેસમાં કેવા પરિવર્તનો આવશે તે બધું જ આપણે ખૂબ ઝીણવટપૂર્વક સમજીશું। આ આખી ગણતરી તમારી જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિ પર આધારિત છે, માટે તમે આ વાતોને તમારી રાશિ પ્રમાણે ખૂબ જ સરળતાથી જોડી શકશો। વિડિયોના અંતમાં હું તમને કેટલાક એવા અચૂક ઉપાયો પણ જણાવીશ જેને તમારા રોજિંદા જીવનમાં અપનાવીને તમે આવનારી મુશ્કેલીઓને દૂર કરી શકશો અને સકારાત્મક ઉર્જાનો લાભ મેળવી શકશો। સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે આ જુલાઈ 2026ના મહિનામાં બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિ તમારા માટે કેવી છે। તમારી રાશિ એટલે કે તમારા પ્રથમ ભાવમાં અત્યારે શુક્ર, બુધ અને ગુરુ બિરાજમાન છે, જે એક બહુ જ સુંદર સંયોગ બનાવે છે। તમારા બીજા ભાવમાં કેતુ ગ્રહ ઉપસ્થિત છે અને 8મા ભાવમાં રાહુની સ્થિતિ છે। 9મા ભાવમાં ન્યાયના દેવતા શનિ મહારાજ બિરાજમાન છે, જ્યારે 11મા ભાવમાં મંગળ ગ્રહ છે અને 12મા ભાવમાં સૂર્યનારાયણ બિરાજમાન છે। આ ગ્રહ દશા તમારા જીવનમાં કેવા પરિણામો લાવશે તેની શરૂઆત તમારા સ્વાસ્થ્યથી કરીએ। પ્રથમ ભાવ આપણું શરીર અને આપણું સ્વાસ્થ્ય દર્શાવે છે અને તેના સ્વામી ચંદ્રદેવ બને છે। પ્રથમ ભાવમાં જ્યારે ગુરુ જેવા શુભ ગ્રહ ઉચ્ચના થઈને બેઠા હોય અને સાથે શુક્ર અને બુધ જેવા ગ્રહોનો સાથ હોય ત્યારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય અત્યંત શ્રેષ્ઠ સાબિત થાય છે। વળી 11મા ભાવમાં બેઠેલા મંગળ પણ તમને અંદરથી મજબૂત અને ઉર્જાવાન રાખશે। સામાન્ય રીતે આ મહિનામાં તંદુરસ્તીને લઈને કોઈ મોટી ચિંતા કરવાની જરૂર દેખાતી નથી। માત્ર એક નાની બાબતનું ધ્યાન રાખવાનું છે કે સૂર્યદેવ તમારા 12મા ભાવમાં હોવાથી આંખોમાં સામાન્ય બળતરા થવી, પાણી આવવું અથવા ખભા અને સ્નાયુઓમાં થોડો ખેંચાણ અનુભવવો જેવી નાની મોટી તકલીફો થઈ શકે છે, પરંતુ આ કોઈ ગંભીર સમસ્યા નથી, એટલે ચિંતામુક્ત રહો, કારણ કે પ્રથમ ભાવના ગુરુ તમારી રક્ષા કરી રહ્યા છે અને તે તમને શારીરિક તેમજ માનસિક રીતે ખૂબ જ મજબૂત બનાવશે। હવે વાત કરીએ તમારા શિક્ષણ અને વિદ્યાર્થી જીવનની। શિક્ષણ માટે કુંડળીનો 5મો ભાવ જોવામાં આવે છે। 5મા ભાવના સ્વામી મંગળ ગ્રહ છે, જે 11મા ભાવમાં બેસીને પોતાના જ ઘર પર 7મી દ્રષ્ટિ નાખી રહ્યા છે। એટલું જ નહીં, પ્રથમ ભાવમાં બેઠેલા દેવગુરુ બૃહસ્પતિ પણ પોતાની 5મી દ્રષ્ટિથી તમારા 5મા ભાવને અમૃત સમાન દ્રષ્ટિ આપી રહ્યા છે। જ્યારે જ્ઞાનના કારક ગુરુ અને ઉર્જાના કારક મંગળ બંનેની શુભ દ્રષ્ટિ શિક્ષણના ભાવ પર પડતી હોય ત્યારે અભ્યાસમાં અદ્ભુત પરિણામો મળે છે। જો તમે કોઈ મોટી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, કોઈ નામાંકિત સંસ્થામાં એડમિશન લેવા માંગો છો અથવા કોઈ નવો કોર્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ મહિનો તમારા માટે લીલી ઝંડી બતાવી રહ્યો છે। તમારામાં એક નવી પરિપક્વતા આવશે, એકાગ્રતા વધશે અને તમે તમારા અભ્યાસ પ્રત્યે ખૂબ જ ગંભીર બનશો। ભૂતકાળમાં જે આળસ તમને નડતી હતી તે હવે દૂર થશે અને તમારી મહેનતનું પરિણામ તમને ચોક્કસ મળશે। આ શુભ ગ્રહોની અસર તમારી લવ લાઈફ એટલે કે પ્રેમ સંબંધો પર પણ સકારાત્મક રીતે જોવા મળશે। 5મો ભાવ પ્રેમનો પણ હોવાથી અને તેના પર ગુરુ તથા મંગળની દ્રષ્ટિ હોવાથી સંબંધોમાં રહેલી ગેરસમજો હવે દૂર થશે। પ્રથમ ભાવમાં બુધ, શુક્ર અને ગુરુની યુતિ હોવાને કારણે તમારી અંદર એક એવી સમજણ શક્તિ ખીલશે જેનાથી તમે તમારી ભૂલોનો સ્વીકાર કરતા શીખશો। તમે તમારા પાર્ટનરની લાગણીઓને માન આપશો અને તેમને પૂરતો સમય આપી શકશો। જો તમે સિંગલ છો અને જીવનમાં કોઈ સાથીની રાહ જોઈ રહ્યા છો તો આ સમયગાળો બહુ સારો છે। આગામી ઓક્ટોબર કે નવેમ્બર મહિના પહેલા તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે
અને એક સુંદર પ્રેમ સંબંધની શરૂઆત થવાના મજબૂત યોગો દેખાઈ રહ્યા છે. પરિણીત જાતકો માટે વૈવાહિક જીવનની વાત કરીએ તો 7મો ભાવ લગ્ન જીવનનો છે, જેના સ્વામી શનિદેવ 9મા ભાવમાં એટલે કે ભાગ્યસ્થાનમાં બેઠા છે. આ એક બહુ મોટી રાહતની વાત છે, કારણ કે 7મા ભાવ પર કોઈ પાપ ગ્રહની ખરાબ દ્રષ્ટિ નથી. આ મહિનામાં તમારા જીવનસાથીના કરિયરમાં કોઈ મોટો સકારાત્મક બદલાવ આવી શકે છે, અથવા તેમના ભાગ્યથી તમારા પરિવારમાં કોઈ આર્થિક લાભ થઈ શકે છે. જો કે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે 16 જુલાઈ પછી જ્યારે સૂર્યદેવ રાશિ પરિવર્તન કરીને તમારા પ્રથમ ભાવમાં આવશે, ત્યારે તમારા અને તમારા જીવનસાથી બંનેના સ્વભાવમાં થોડો ક્રોધ અને અહંકાર વધી શકે છે. આ સમય દરમિયાન નાની નાની વાતોમાં દલીલો કરવાનું ટાળજો અને વાણી પર સંયમ રાખજો. બાકી એકંદરે તમારું દાંપત્ય જીવન મધુર અને સુખદ રહેશે. હવે આપણે સૌથી મહત્વના વિષય એટલે કે તમારા ભાગ્ય, કરિયર અને બિઝનેસ તરફ આગળ વધીએ. ભાગ્ય ભવનના સ્વામી ગુરુ મહારાજ પોતે તમારી રાશિમાં ઉચ્ચના થઈને બેઠા છે અને ત્યાંથી તેઓ 9મી દ્રષ્ટિથી પોતાના જ ભાગ્ય ભાવને જોઈ રહ્યા છે. આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે? તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ, માંગલિક કાર્ય, હવન કે પૂજાપાઠનું આયોજન થવાની પૂરેપૂરી સંભાવના છે. જે લોકો લાંબા સમયથી સંતાન સુખની રાહ જોઈ રહ્યા હતા, તેમને આ મહિનામાં કોઈ બહુ જ સારો અને આનંદદાયક સમાચાર મળી શકે છે. કરિયરની વાત કરીએ તો 10મા ભાવના સ્વામી મંગળ 11મા ભાવમાં એટલે કે લાભ ભાવમાં બેઠા છે. જ્યારે પણ કર્મનો સ્વામી લાભના ઘરમાં બેસે ત્યારે તે આવકના નવા સ્ત્રોત ઊભા કરે છે, નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો અપાવે છે. જો અત્યાર સુધી તમે બેરોજગાર હતા અને નોકરીની શોધમાં ભટકતા હતા, તો આ જુલાઈ મહિનો તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે અને તમને એક સારી રોજગારીની તક મળશે. તમે તમારા આત્મવિશ્વાસ અને સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરશો અને તમારી મહેનત સફળ થશે. બિઝનેસ કરતા જાતકો માટે પણ શુક્ર, ગુરુ અને બુધની 7મા ભાવ પર દ્રષ્ટિ હોવાથી વેપારમાં પ્રગતિ થશે. જો કે બુધ અને શુક્રના રાશિ પરિવર્તનને કારણે વ્યવસાયના કામકાજ અર્થે થોડી મુસાફરી કરવી પડી શકે છે, થોડા ખર્ચાઓ વધશે અને ક્યારેક માનસિક તણાવ પણ અનુભવાશે. પરંતુ અંતે તમારો આર્થિક ગ્રાફ ઉપર જ જશે અને વેપારમાં સારો નફો જોવા મળશે. આ સુંદર સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે અને ગ્રહોની નકારાત્મકતાને દૂર કરવા માટે તમારે કેટલાક સરળ અને પ્રભાવશાળી ઉપાયો કરવા જોઈએ. દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ ચડાવો. આ સાથે જ દરરોજ નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું રાખજો, જેનાથી તમારામાં સાહસ અને ધૈર્ય જળવાઈ રહેશે. કર્ક રાશિના સ્વામી ચંદ્રદેવ હોવાથી તમારે દરરોજ ચંદ્રના બીજ મંત્ર ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રમસે નમઃ નો એક માળા એટલે કે 108 વાર જાપ અવશ્ય કરવો જોઈએ અને ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. આ ઉપાયોથી તમારા જીવનમાં સુખ અને શાંતિનો વાસ થશે. જો તમને આ વિગતવાર અને સાચી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો, જેથી તેમને પણ સાચું માર્ગદર્શન મળી શકે. આવી જ આધ્યાત્મિક અને જ્યોતિષીય માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તમારા પ્રતિભાવો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ભગવાન શિવની કૃપા તમારા પર વરસતી રહે. હર હર મહાદેવ.